આવો મારો બાપલિયો આવો. એકવાર અદ્ભુત રીતે આપણા લોક સંગીતને આમ 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 એક દરિયાના મોજા હિલોળે ચડે એમ હિલોળે ચડાવી અને મધુર કંઠ અને મધુર એમની રજૂઆત એક એનર્જી સાથે અલ્પાબેનને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. હા, અને એવો જ એમની આખી ટીમ, અમારી ટીમ બધાને જોરદાર તાળીઓથી વધાવો. વાહ, આ અનુમોદના છે. સરસ સરસ ભાઈ. રાણાને સંભાળજે ચેતક, તું રાણાને સંભાળજે. 500 રૂપિયા સાથે ફરમાય છે. સરસ. બહુ સરસ. અભિનંદન આપના નિર્ણયને. અહીંયા આમ તો સરોવર જેમ હોય, સરોવર છે કોઈ સેલા વાયા નદી નાળા એને કહેવા ન જાય કે તમે અહીંયા આવજો. એ ગોઠવાણું જ એવી રીતે હોય, છેલ્લા વાયા નદી નાળા સરોવરમાં જ આવે. એમ અહીંયા આ ગૌરક્ષક નેહાબેન થી લઈને આખી ટીમ, એમની સાથે જોડાયેલા લોકો, વકીલો સુધી, ભાઈ હમણાં મને વાત કરતા હતા એ વકીલ છે, અને એવા 20-25 વકીલોએ મળી નક્કી કર્યું કોઈ બેન દીકરી, આપણી દીકરીઓ અમુક ન બનવાની જે ઘટનાઓ બને છે, કોઈ સાથે લગ્ન કરી મા બાપની મંજૂરી વગર લગ્ન કરે છે, એમના લગ્ન નહીં કરી દેવાના અને એના મા બાપને મદદ કરવાની, એવું કામ કરે છે. એને જોરદાર તાળીથી વધાવો. સારું કામ છે. પ્રેમ વસ્તુ જુદી છે, પણ હજી ઘણા ખબર નથી પ્રેમ શું છે, પછી ભૂંડાયું થાય છે. હા, પ્રેમના પ્રાગવડ હેઠ આયા કંઈક પ્રિતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા ન મોયે ભૂદરા. હા, પ્રેમના ઊંટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વીંધીને ભૂદરા. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. એટલે શુદ્ધ પ્રેમ. હવે ઘણા વાત મને પેલી નજરે મારે પ્રેમ થઈ ગયો. અરે તારો પ્રેમ પાછો શાયરીમાંથી ઉતરી ગયો. મેરે જનાજે में सारा शहर निकला, मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे टूटल. હાવ ખોટા હું કામ બોલે છે, જનાજા વાળો થાશો. એટલે કહેવાનો અર્થ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય સાંભળજો. માતાઓ બેટું દીકરીઓ અહીં બેઠા છે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર? ઓલા તો શરીરના પ્રેમ છે સાહેબ. શરીર જોવે, રૂપ જોવે, યૌવન જોવે અને પ્રેમ થઈ જાય. મેઘાણીએ કીધું છે, ઘટમાં ઘોડા થન ગને આતમ વિજે પાંખ, હણ દીઠેલી ભૂમિ પર યૌવન માંડે આંખ. હા, પણ હાચો પહેલી નજરનો પ્રેમ એને કહેવાય કે જનેતા હોય, મારી તમારી માં હોય કે કોઈ પણ જનેતા બાળકને જન્મ આપે અને ઈ બાળકને હજી પૂરું સાફ ન કર્યું હોય, જન્મતા બાળકને, અને સીધું ચૂમિયું લેવા માંડે ને માં દીકરાને, એક દીકરીને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ભલા માણસ, તમે શું વાત કરો? પહેલી નજરનો પ્રેમ માનો છે. પછી બધાય પ્રેમ સારી વાત છે, કઈ નહીં. જો પ્રેમમાં વાંધો ન હોય તો સારી વાત, પણ કુળ જે છે, કુળની જે પરંપરા છે, કુળની કીરત સાંભળી જેને મનમાં ન આવે મોજ, એને ગણવા રણના રોજ હાસું હોરઠિયો ભણે. એટલે એ જુદી વસ્તુ છે આખી. એટલે એમને અભિનંદન આપું છું. જાળવાથી વાવવાથી લઈ ગાયું માતા, અમને મને ભાઈ એવી વાત કરતા હતા, ભાઈ બળદોની જે આપણે યુવાધન આજે સેવામાં વેળા છે. ઘણા લોકોને બસ પોતાનું કરી કાઢી મૂકે છે બળદોને. એની જે કતલખાનામાં એની જે હાલત કરવામાં આવે, તમે વર્ણન ન સમજી શકો. થોડું કઈ પણ આમ એક ક્રાંતિનું તત્વ અંદર પીડ્યું હોય તો એ આપણને એમ રહેવાય નહીં આમ એવું. પણ આ બધા અહીંયા ડોનેશન રૂપે જે પૈસા આપ્યા, બધાએ કોઈ ગોળથી આપ્યા, કોઈ લખાવીને આપ્યા, ઈ જ નહીં. તમે સારી રીતે સાંભળ્યો આખો કાર્યક્રમ, એ પણ તમારો ફાળો છે. એ પણ એક ફાળો છે, એ પણ આ યજ્ઞમાં. એટલે મારે બહુ સરસ એક ફરમાઈશથી શરૂઆત કરવી છે. કયા ભમાઉગે ચાલો ને
મહાપુરુષને સતી નારીને જન્મ તો એ જ આપે. માતાઓ બહેનો થોડાય બેઠા કહું એમને એકાદ બે ગીત હારા બાળકોને સંભળાવજો. તમારા અઠવાડિયે વખત આવે તો એકાદી વાર્તા સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, મોજ કરે છે મુંબઈમાં. એની ગાડીઓ તમે જોવો તો તમને ખબર પડે. વાહ વાહ, ફરમાઈશ બધી સરસ આવી. હા, કહેવાનો સિરિયલ શું હવે વધારે થાય તો માફ કરજો. હું તો અહીં સુરતમાં આવ્યો નો કેતો મને હોજરી ન વળે સાહેબ. આ બધા ક્રાંતિકારી યુવાધન આ બધા ઊભા છે આ સેવા કરવાવાળા. એટલે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી નથી, તોય કેટલા એપિસોડો હાલે છે ભલા માણસ. આ હકીકત વાત આપને કહી રહ્યો છું, હકીકત વાત કહી રહ્યો છું. એટલે વાહ વાહ, સરસ. આપણા બધા જો દેવી દેવતાઓના સરસ ફોટ પાછું એને હાચવજો, જ્યાં ત્યાં રખડે નહીં. વાહ વાહ, સરસ. આ બાજુ હોય આવો હવે ઘડી સાંભળો. સાંભળો તમે સરસ. પાઘડી બાઘડીનું સારું હાચ. આ બધા યુવાનો જો પાઘડીયું ના જો આ કેવો રૂપાળો છે આ જુવાન. અને પાછો ગાડા લઈને જાનમાં કોકરે બોલાવે જાય, દેશી ગાડા લઈ. એ પરંપરાને જીવતી રાખવા પોતે નોકરી કરે છે છતાંય જીવતી રાખવા તો આ. અને રૂપાળો એવો છે કે વરરાજા પાસે ઉભો રાખ્યો હોય તો અમુક વરરાજા બોલાવતા નથી. નકર કે અમારી માર્કેટ જાહે. આપણે એવો રૂડો લાગે છે કે મોઢામાં જલેબી ઘૂંસળું મૂક દેવાનું મન થાય છે. રૂડો વરરાજો હોય તેના ગીત ગાવાની મજા આવે. હા, પણ મારે જે હાલરડાની વાત આપને કરું છું, ક્રાંતિ જે છે આ દેશ એ મહાપુરુષોનો, સૂર્યો અને દાતારોનો આ દેશ છે. કઈ કે માથા આપ્યા, કઈ કે બલિદાન આપ્યા. જે રીતે વલ્લભભાઈને હું હમણાં વાત તાજી યાદ કરતો હતો, મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ત્યાં જાય વલ્લભભાઈ પટેલ અને એમ કે વાહ વાહ, સરસ. વાહ, આ લઈ લેશું. સરસ છે, ફરમાઈશું બધે. હવે સુરત આવ્યા કરવું પડશે એવું લાગે છે. હા હા, सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. એટલે પણ મારે જે કેવું છે, મને આમ વાતો ઉમળકા મારે છે, હૃદયની વાતો. એટલે ઘડીક બેસી જાવ બધા. એ ભાઈ શું કરે છે ત્યાં? બેન પાસે કઈ ચર્ચા ચાલે છે? ઘડીક બેન ને એમ ભલે બેઠા આમ સાંભળે તો અમને કઈક મજા આવે. કેવા બેન ક્રાંતિકારી છે સાહેબ. એના માથે કેસ છે ને એટલા તો 2-4 અવતાર લે તો ઘણા ન થાય. હા, અને બધા કોકના હાટું ગાયું હાટું. હા, અને સિંહણ છે આ પટેલની દીકરી, આ નેહાબેન એટલે એક સિંહણ છે. હા, કોઈના બાપની ત્રેવડ નથી કે વિફર્યા પછી કોઈ રોકી શકે. પણ મુદ્દો એટલો જ કોકના માટે કરે, એટલે ગાયું માટે કરે. એટલે પોતા માટે કરતા હોય તો એ વસ્તુ જુદી છે, એ જુદી છે. એટલે બેનને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન. બેનને તો વંદન, પણ એની જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન કરું છું કે આવી દીકરીઓને જન્મ આપ્યા છે. મહાસતીની નારીઓની આપણે કથાઓ સાંભળી છે, નથી જોઈ, પણ આવી કોઈક દીકરીઓને જોઈ તો એમ થાય કે એનો અંશ છે આમાં. આ હકીકત છે. અને સારું કરે અને બિરદાવા જોઈએ. એના પાસે બેહું, મિત્રો કરો તો હારા કરજો, ન કે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડીને કેવા મિત્રો ન કરતા. હા હા, ગોટાળે સડાવી નીકળી જાય ઈ તો જવા દો તમે. હો હા હા હા, અમુક તો વાઈટ જ જોતા હોય, હલવાડી નીકળી જાય. બોલો પછી હું કે ખબર, એને એવું થવાનું જ હતું, તે જ કરે એવું થાય જ ને. ગોટે જ ત્યાં ચડાવ્યો છે. હા વાહ, હા બરોબર છે, સારી વાત છે. હો, નેહાબેન ની ગાડી રોડે નીકળે તો કસાઈઓ હતાઈ જાય. હો હા 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 હા. प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू. मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू. पाछा पाम दे के कुंख माकी ना लजाना लेस, बैरिन के बीच विजय झंडा फरका दे तू. कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तू. એટલે મેઘાણી કહે છે, પ્રજા પ્રજા થઈ જશે. અને
ભારતને અખંડ રાખવા માટે તમારે બલિદાન આપવું પડશે. તેથી 18 પદરના ધણીએ કીધું મારું ભારત એક રહેતું હોય તો 18 પાદર ઓળઘોળ છે. એ કૃષ્ણકુમાર સિંહજીને કરોડો વંદન છે. પણ વલ્લભભાઈ પટેલે બધાય રજવાડા પાસેથી 1 કરોડ તેથી કાઢ્યા હોત ને, એમાંથી 1 કરોડ જ્યારે એકીકરણ થયું ત્યારે એમાંથી કાઢ્યા હોત તો 555 કરોડ તો એ વખતે એની પાસે હોત. અટાણે એનું કેટલું થાય રોકાણ એ તમે વિચારજો. પણ સાહેબ, જે પેલો નાયબ વડાપ્રધાન ભારતનો હોય, જે પેલો ભારતનો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય ત્યારે જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચી ઊભા થાય. એમને નથી થતું ભાઈ. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એ આપણા મહાપુરુષો. પણ હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ જેદી તલવાર હાથમાં લઈ ચેતકની ઉપર સવાર થઈ અને નીકળ્યો ત્યારે છે. પણ ભારત વર્ષની ધરતીમાં કેવા કેવા યુવાનો થયા, કેવા કેવા બલિદાન આપ્યા, એવા અનેક દાખલાઓ છે, અનેક કથાઓ છે, અનેક વાતો છે. પણ હું તમને હમણાંની વાત કરું. હમણાં એટલે જેને 1 સદી પૂરી નથી થઈ. તારીખ સાથે કહું, 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો ભારત ઉપર. સાંભળ્યું જો યુવાનો, આજે આપણને થોડીક તકલીફ પડી જાય કે થોડુંક આડાવડું થાય એમ થાય મારે જીવવા જેવું નથી ને હવે શું કરવું, હવે મારું કોઈ નથી નું શું કરી શકું, એને આમાંથી કંઈક લીધા જેવું છે એટલે આ વાત કરું છું. માણસ ક્યાં સુધી પાછો ન પડે બાબા ભાઈ, ક્યાં સુધી પાછો ન પડે. 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો ભારત ઉપર અને એ વખતે અરુણાચલ પર્વત ઉપર ઓસિંતાનો હુમલો થયો. ચાઇનાની જાજી બધી જે સેના હતી 1300 જેટલી કંઈક, એ સેનાએ હુમલો કર્યો. આપણા યુવાનોની પાસે હથિયારો એટલા બધા હતા નહીં, આપણી ટુકડી નાની હતી એટલે કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે તમે તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ. અરુણાચલમાં અમુક ઉપર હતા, હાઈટ ઉપર, ત્યાંથી કીધું નીચે આવી જાઓ. ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો. આપણી પાસે એના જેવા આધુનિક હથિયાર નથી, તમે બધા શહીદ થઈ જાશો. માટે કંટ્રોલ રૂમમાંથી ઉપરથી ઓર્ડર થાય એટલે તો સેનાના યુવાનોને વયું આવવું જોઈએ. એમાંય કઈ ઓલું નથી એટલે નીચે આવી ગયા બધા. સાંભળજો, ઝુકેગા નહીં કોને કહેવાય. નીચે આવી ગયા, જંગલોમાં ઉતર્યા આવતા હતા પહાડોમાંથી. એમાં ધીરે 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 દિવસ આસમાનું ટાણું થયું અને 3 યુવાનોની મગજ જેને કહેવાય ફેર્યો પાયો. ભારતના યુવાન કોને કહેવાય? 3 યુવાનોનો મગજ ફર્યો. એ આવતા આવતા ટુકડી નીચે આવતી હતી, એમાંથી હતા એ નોખા પડી ગયા, નીકળી ગયા 3 યુવાનો. હું તમને નામ સાથે હમણાં કહું. એ નીકળી ગયા એટલે નોખા પડી ગયા એટલે જોવા માંડ્યા. એટલે અમુક લીડર હતો જે આપણે સેનાની ટુકડીનો, એમને એમ કીધું કે ભાઈ બી ગયા. ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો, એને બીક લાગી ગઈ, કાયર છે, એને ભાગેડું જાહેર કરી દો. 3 યુવાનો ભાગેડું જાહેર થઈ ગયા. એને એમ કે ભાગી ગયા ક્યાંક. પણ બન્યું એવું, 3 પાછા ટુકડીમાંથી નીકળીને જે સ્થળ છોડ્યું હતું ઉપર ન્યા આવ્યા, એને બંકરો હતા ન્યા. અને ત્યાં તો અંધારું થઈ ગયું હતું. ન્યા આવીને ઓસિંતાની ફાયરિંગ ઉપાડ્યું ભાઈ. એના નામ સાથે તમને કહું, ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ, જસવંતસિંહ રાવત. આ 3 યુવાનો, તરવરિયા યુવાનો હતા. 22, 23 વર્ષના. કાંઈ એવડા બધા ન્યા કાંઈ સેનામાં હોય કાંઈ સોગઠું બોટું બહાર કાઢીને સાફ કરીને અંદર નાખીને પછી હથિયાર આમ કરે ને એવા ન હોય કાંઈ. એવા થોડા હોય કાંઈ. પણ ઈ તરવરિયા યુવાનો 3 ન્યા ગયા, જે સ્થળ છોડ્યું હતું ત્યાં પાછા ગયા અને ન્યા ગયા પછી ફાયરિંગ કર્યું. સામે ફાયરિંગ થયું, 2 યુવાનો તરત શહીદ થઈ ગયા. ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી. બચ્ચો એક જસવંતસિંહ રાવત, ભારત વર્ષનો એક તરવરિયો યુવાન. ઘણમસીનની બહબહાટી બોલાવી
નહીં ઝુકેગાની વાત છે ને એટલે કહું છું. મીંડો મારવા બંધ કરો. જે ખાયું ખોદેલી હોય એમાં હળી કાઢે, પોતે રાઇફલ ને તો શીશુડી વગાડે. શીશુડી વાગે એટલે ઓલા ચાઇના વાળા ઈ બાજુ ફાયરિંગ કરે. ઓલો આમને દોડતો દોડતો ભાગતો ભાગતો આઘો વયો જાય. ન્યા જઈને બે ત્રણ ને ઉલાળે. વળી પાછો ખાઈમાં ઉતરી જાય. વળી ઈ બાજુ ફાયરિંગ થાય, ખાઈમાં વાંકો વાંકો દોડીને અહીંયા આવે, હવુડી વગાડે. અહીંયા હાવડી વગાડે, ઓલા અહીંયા ફાયરિંગ કરે, વચ્ચે જઈને આમથી મારે, પાછા ને ઉલાળે. મિત્રો 1 કલાક નહીં, 2 કલાક નહીં, મગજમાં નો બેહે એવી વાત. 5 કલાક નહીં, 1 દી નહીં, 1 રાત નહીં, 2 દી નહીં, 2 રાત નહીં, 3 દી નહીં, 3 રાત નહીં, 3 દી ને 3 રાત. ઈ 3 દિવસ અને 3 રાત 72 કલાક સુધીમાં ચાઇનાના 300 સેનાઓને મારી નાખ્યા હતા. ભલા માણસ એકલા જસવંતસિંહ રાવત. આ બનેલી ઘટના છે. અરુણાચલ પર્વત જાઓ તો કોકદીક તમે સ્થળની મુલાકાત લેજો. આજ પણ પૂજાય છે, એની પૂજા થાય છે ત્યાં સાહેબ. અને એનું પછી એક વાત જબરી, નુરા અને સેલા નામની 2 દીકરીઓ હિમાલયની એને મદદ કરતી હતી. એના બાપને પકડ્યો ચાઇનાની સેનાએ અને પછી એને માર્યો. એટલે એ માની ગયો કે એક જ જુવાન લડી રહ્યો છે, નકર એ ઓલાને હતું કેટલાય લડે છે ભારત તરફથી. ખબર પડી ગઈ એક લડ્યો એટલે ચારે બાજુથી આંતરી અને એને પકડ્યો, માર્યો, માથું કાપીને લઈ ગયા. ચાઇનાના સેનાના વડાએ કાગળ સાથે એક કાગળ પણ મોકલ્યો અને એનું માથું જે કાપી ગયા હતા એવું પંચ ધાતુનું મસ્તક બનાવ્યું. હજી છે અહીંયા અત્યારે. એ પંચ ધાતુનું મસ્તક બનાવી અને મોકલીને કીધું કે આ તમારો યુવાન એવો શૌર્યવાન છે, એકલા એ 3 દી ને 3 રાતમાં ખાધા પીધા વગર અમારા 300 સૈનિકોને મારી નાખ્યા છે. આની તમારે પૂજા કરવી જોઈએ. આવો યુવાન ક્યાંય દુનિયામાં અમે જોયો નથી. ભલા માણસ જસવંતસિંહ રાવત. આ આપણું ભારત છે. આને કહેવાય વીરત્વ. એ વીરત્વની વાતો છે. એટલે એ વાતો કરવા મળે. ચારણ કન્યાની પણ ફરમાઈશ છે, પણ મને અમારા ઘણા બધા જુદા જુદા યુવાનોની અહીંયા બધી ફરમાઈશો આવી છે, પણ આ હલરડું ચાલે છે શિવાજીનું. એટલે ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલો છે. આવતી 5/4/2025 ના રોજ શનિવારના સમય છે. સાંજે આઠડો છે કે આઠડો હારો કર્યો. સાંજે 8 વાગે સ્થળ છે જળ ક્રાંતિ મેદાન, વિશાલનગર રોડ, હીરાબાગ. દરેક મિત્રોએ જાહેરમાં આમંત્રણ છે. બધા ભાઈઓ પણ મને દીકરીઓ બહેનોમાંથી સરસ એક ફરમાઈશ ચારણ કન્યાની આવી છે. ઝવેરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાગ ગાંડી ગીરમાં તુલસી શામની પાસે ખજૂરીના નેહમાં મહેમાન થાય. એક ડાલામાં તો હાવજ ઘાક 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 કરતો ખાબકે અને એમાં એક હોડકીને પકડે અને 14 વર્ષની ચારણની દીકરી હાથમાં લાકડી લઈ અને જોગમાયા જેવી દીકરી ગડગડતી દોટ મૂકી ચોટીલાના ડુંગરેથી ચામુંડા ઉતરી હોય રક્તબીજને રોળવા માટે. એવી આ દીકરી અને ઝવેરચંદ મેઘાણીની કલમ ઉપડે છે. મેઘાણીજી લખે છે,
સારું ન લાગે પણ માટેની બે ત્રણ વાર ફરમાઈશ આવી આ ગીતની એટલે અજબદેવ પવાર નામના રાજપૂતાણી અને મામરે પવારની દીકરી એ મહારાણા પ્રતાપના આંગના એ ઘોડાને ચેતકને જ્યારે તૈયાર કરે છે યુદ્ધના મેદાનમાં જવા માટે એ વખતે એનો સંવાદ છે મહારાણા પ્રતાપના ઘેરેથી અજબદેવ પવાર ચેતકને તૈયાર કરે છે મહારાણાને યુદ્ધમાં લઈ જવા માટે અને એ વખતે એ રાજપૂતાણી છે ઘોડાને શું સંદેશ આપે શું કહે છે એનું મેં ગીત લખેલું છે કે રાણાને સંભાળજે ચેતક જેલ તોડી ત્યારે ઔરંગઝેબની અને ત્યાંથી ભાગ્યા જંગલોમાં જાતા હતા આમાં એક ગામડામાં એક વૃદ્ધ ડોસી એના ઝૂંપડામાં આવી ગયા ભૂખ લાગેલી વૃદ્ધ ડોસી ખીચડી બનાવતા હતા એના બાળકો માટે અને ઉભા રહ્યા શિવાજી જઈ એને તો ખબર ન હોય ડોસીને કે આ શિવાજી છે એટલે કીધું કોકસે વટે માર્ગું કીધું ખાવું છે કે હા ખીચડી ઉતારી અને આપી ખીચડી પતરાવડામાં એમાં પોતાના છોકરાઓને હારવાર ખીચડી આપી ડોહીએ તો કોઈ ઉતાવળું છોકરું ખીચડીમાં હાથ બળી ગયું તાત્કાલિક હાથ બળ્યો એટલે રાયડે થયું મારો હાથ બળી ગયો ત્યારે ડોશીમાં શબ્દ બોલ્યા નારી શક્તિને બોલવા માટે પણ શબ્દની પણ તાકાત છે બોલવા માટે પણ ધ્યાન રાખવું બોલે લાગે એવું હોય હોવું જોઈએ એમ માર્ગ બતાવે એવું ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કરે બેટા તું બહુ ઉતાવળો હાથ બળી ગયો ને તું ખબર વગરનો છો શિવાજી જેવો ખબર વગરનો છો તને ખબર નથી પડતી ઉતાવળો છો ઈ શિવાજી જેવો ખબર વગરનો ને ઉતાવળો છો એમ કીધું એટલે શિવાજીને એમ થયું કે આ ડોહીમાં મને ઓળખતા નથી અને હું શિવાજીને ઓળખે એટલે એને તરત જ પૂછ્યું એ શિવાજીએ પૂછ્યું માળી આ તમારા છોકરાનો હાથ ખીચડીમાં બોળીને બળી ગયો એમાં શિવાજીનો શું વાંક તમે કહો શિવાજી જેવો ખબર વગરનો છો તું એમાં શિવાજીની શું ભૂલ એમ તો કે આ મારો દીકરો એવો ગરમા ગરમમાં વચ્ચે હાથ નાખે ખીચડીમાં શિવાજી એવો છે ગરમા ગરમમાં વચ્ચે પડે છે ઔરંગઝેબની સેનામાં ઠરતું ખાવાનું હોય બેટા ભેળો થાય શિવાજીને કહી દેજે ઈ ઠરતું ખાવાનું કીધું ઊભો થયો શિવાજી ડોહીમાને પગે લાગીને કીધું માં હું શિવાજી શું હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈનો જાયો નહીં તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું અને પછીનું પરિણામ આપ જોવો છો આ નારી શક્તિની ત્રેવડ છે આ તાકાત છે આગળ બધા ઘણા છે સમય થોડો છે આપણી ભાઈ
માયનું તો એવું કેવું છે કે ગાયનું ઘી દૂધ માખણ એમના ઉપર વધારે લોકો હવે તો સાણ પણ એ તો કહેતા હતા કેટલાનું કંઈક વેચે છે મોંઘું એને આ એટલી બધી તૈયારી કરી છે હોળિયું ચાલુ કરાવ્યું ગાયના સાણામાં આપણે એક મોટું ક્રાંતિનું કામ છે મોટું તો જ આપણે એને બચાવી શકશું હા અને આપણે માખણ ખાતા રહેજો માવો ખાતા હશો ને નો ખાવ તારું પણ ખાતા જ હો માવો ખાતા હોય છે એને ખાસ માખણ ખાવું તો જ વાંધો નહીં આવે એને આંતરડા માટે માખણ બહુ જરૂરી છે ગાયનું એટલે તને કહું છું એ મીડિયો ધ્યાન દેવા તો કરવા જેવું લાગે એને મેં માવો છોડાવેલો 15 દી છોડ્યો 15 દીમાં ગાંડો થઈ ગયો પોતાનું ઘરે ગોતે જડે નહીં બીજાને ઘરે વયો જાય મગજ કામ કરતો બંધ થઈ ગયો ગાડી ચાલુ હોય ને તોય સેલ્ફમાં રહી ગયો ઉપડતી નથી અરે ચાલુ છે પછી મેં જ રજા આપી હવે તારું કામ નહીં બીજાને કહેજે કે આ કરતા નહીં પછી છૂટશે નહીં પણ હોય તો એ તો નાનું એવું વ્યસન છે પણ ન હોય તો સારું હોય તો ખબર નહીં પણ હું ભારતમાં જન્મો છું સનાતનમાં જન્મો છું એનાથી મોટો જગતના ચોકમાં બીજો કયો નશો હોય એટલા માટે મજા આવશે બેનો દીકરીઓ બેઠા એટલે અર્ધાંગના કોને કહેવાય અડધો અડધ ખાય ને અર્ધાંગના નો કહેવાય હા અર્ધ ઘણા બેનો તો એવી ટેવ હોય તમે આવો પછી મને ખાવું ભાવે પણ આ પાણી પૂરી દાબડ લીધી ખાવે નો વાંધો ને પણ એમ કેવામાં કો ખાધા વગરની બેઠી છો એમ હા આ ઘણી ડીશું હોય ગયું છે હા એ પાણી પૂરી દાંત નો એને નો ખવાય હમણાં એક ડોહીમાં પાણીપુરી ખાવા ગયા આમ કરીને મોઢા મૂકીને મોઢું બંધ કરવા ગયા પચકારો સામે ઓલાને બચારાને ઉડ્યો પણ ખેર મારે જે કહેવું છે અર્ધાંગના કોને કહેવાય સાંભળજો એ ગીત ચાલે છે મહારાણાનું એટલે મારે આ વાત કરી પછી આપણે કસુંબીનો રંગ આના પછી લઈ લઈશું પણ હવારમાં કોર ઉદયાચરના ઓરડેથી નારણે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક પથ્થરને ટેકે મહારાણા પ્રતાપ બેઠેલા આખી રાત પોતાના પરિવાર વિશે વિચારતા હતા એટલે નીંદર નહીં આવેલી બેઠેલા મહારાણા પ્રતાપ ટેકો લઈને બેઠેલા એમાં બેઠા બેઠા નીંદર આવી ગઈ સેજ નીંદર આવી ગઈ સપના જેવું આવી ગયું સપનામાં નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો મહારાણા પ્રતાપે એક તરવારની મૂછ ઉપર દીધો એટલું થયું તો આમ થરકી ગયા નીંદર ઉડી ગઈ સામે એમના પત્ની બેઠા હતા એમની નજર પડી ગઈ તો મહારાણા પ્રતાપ ઊભા થઈને આમાં હાલતા થયા અને કીધું કે હમણાં તમને જરા ખોઈ ગયા એવું લાગ્યું કે નહીં મહારાણાએ કીધું આજ ઝોલું આવી ગયું બેઠા બેઠા આજ શિયાળાની તડકી હતી ને એટલે મીઠી તડકી તો જરાક નીંદર આવી ગઈ હતી બેઠા બેઠા આવી ગઈ હતી ને એની પત્નીએ કીધું કે હા કે નીંદરમાં તમને કંઈક સપનું આવ્યું એવું લાગ્યું કે હા તમને કેમ ખબર પડી મને એવું લાગ્યું તમને કંઈક સપનું આવ્યું સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી પણ એટલું કહું છું તમારા પત્ની તરીકે અર્ધાંગના તરીકે સપનામાં તમારે હમણાં નીંદરમાં સપનું આવ્યું ને સપનામાં જે ઘટના બની આ તો બેટા બહુ લાંબુ છે સારું છે આમાં સંદેશો કંઈક સારો કહેવા માંગે છે હિન્દુઓના વિસ્તારોમાં ઘર પાસે જ ઈંડા ને બધું રંધાય છે એ તો હવે આપણે બધા નહીં જાગી તો આવું જ થવાનું આપણે બીજાને કંઈ કહેવાનું છે જ નહીં કોઈ ખરાબ નથી હવ એનું કામ કરે છે આપણે વિખાઈ ગયા જમીર મરી ગયું ક્યાં જાવું જમીર જગાડો તમારા બાળકોને કયો કે ખોટી રીતે કોઈનું લેવું નહીં અને ખોટી રીતે કોઈનું સહન કરવું નહીં કોઈ આરે ખોટી રીતે કોઈથી બાંધવું નહીં અને બાજને માથે ઓડ માથે ઢીકો મારી તો સોડા બાટલીમાં ઓલી ગોળી વહી જાય માથું વયું જવું જોઈએ આટલું કેવું કહેતા રહેજો જ્યારે રાષ્ટ્રની વાત આવે જ્યારે ધર્મની વાત આવે જ્યારે તત્વની વાત આવે ખમીર લોહીની વાત આવે મારો બાપ કોણ મારો દાદો કોણ આ તો બેવડા વળી ગયા હવે બધું પૂરી થઈ ગઈ તો મરી જા નિહર ઉંદર મારવાની ગોત એટલે કોકને નડતો આળે એની વાત નથી સાહેબ શું જીવન આપ્યું છે માનવ દેહ આપ્યો છે આપણે ઘણાને જિંદગી આવવામાં ભાર લાગે છે એટલે સારી વાત કરે છે પણ હવે બધા નીકળો આમાં બીજું કાંઈ આમાં બીજું કાનૂન કાયદો કોઈ કામ ન કરે કોઈ પણ સુધારો લેવો હોય આપણે સારું કામ હવ રીતે બનેલા એના બંધારણો હોય છે
કોઈ પણ કાનૂનમાં તમે કહો ને કે કાનૂન કેમ આ બંધ કરે, એના બંધારણો હોય. અહીંયાથી જાય તો આ કલમમાંથી આમ કાઢી નાખે, અહીંયા કરવા જતા આપણે બધા એક થઈ જાઓ, નીકળી પડો. તાકાત નથી કોઈ એક ઈંડુનિયા રાંધી શકે, કોઈ ક્યાંય ઊભો રહી શકે ભલા માણસ. આ તો આ જાહેરમાં કહું છું હું તમને. એના સ્થાને જે કાયદેસરનું ઓલું હોય કરતા હોય એ ખબર નહીં આપણને એની. આ પણ ગમે ત્યાં ઊભું રહી જાવ, સાઇન કરવું, જે સાઇન કરે છે એ ખબર પડી જાય, એ તમને ખબર પડી જાય. પણ કહેવાનો અર્થ જમીર જ્યારે ખમીર જ્યારે જાગી જાય ત્યારે આ બધું બની શકે. વાતો કરવી બહુ હેલી, પરિણામ લઈ આવવું બહુ અઘરું છે. આ બેન જેવા કોક જ દીકરીઓ હોય, પટેલની દીકરી જેવી, કે રાત હોય કે દિવસ એને ખબર નથી પડતી કે કોણ રાત ને કોણ દિવસ. ભલા માણસ હમ જહાં ખડે રહેતે લાઈન વહાં સે શરૂ હોતી હૈ. હા, એટલે મને આમ મજા આવે બેન માટે. આવા દીકરીઓ એની આ બધા યુવાનો કેટલાય કામ કરે. આમાં આપ બેઠા એમાંથી ઘણાય સારા વિચારો હશે. વિચારો સારા ફેલાવા એ કામ છે. ઘણાના વિચારો ખરાબ ફેલાવે. બોલો ઓ બેન બધું બગડી ગયું, બધું કરાય એવું કઈ હોય નહીં. અરે તારી ભલી થઈ તારી, એવાને કઈ તું નીકળ, તારી માર્કેટ નથી અમારી બાજુ, એને કઈ. પણ મૂળ વાત ઉપર આવી જાવ, પછી મારે ઘણું આના ઉપર બોલી શકાય. પણ મૂળ વાત ઉપર આવું. રાજપૂતાણીએ પૂછ્યું કે તમને સપનું આવ્યું કે હા? રાણાજીએ કીધું મહારાણાએ. રાજપૂતાણીએ કીધું સપનું જે આવ્યું એ મારે કઈ કેવું નથી, પણ જે સપનું આવ્યું એ ઘટના કદાચ હકીકતમાં બને ને તેથી એને જવા દેજો. મહારાણો ઘુમરી ખાઈ ગયા. રાજપૂતાણી કેમ સપનામાં મને હું આવ્યું એ ખબર પડી છે, પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક પૂછી લઈશ. રાણાજી હાલતા થઈ ગયા. એ વાત ઉપર 6 મહિના વયા ગયા. 6 મહિના પછી હકીકતમાં એ ઘટના બની. જે મહારાણા પ્રતાપ બેઠા હતા અને સપનું આવ્યું ઈ ઘટના હાસિલ બની ગઈ 6 મહિના પછી. કેવી બની? આ બાજુથી મહારાણા પ્રતાપ ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા, બાગડતા કરતા. આ બાજુથી અકબર બાદશાહ શિકાર કરવા નીકળેલો. હારે શિકારી કુતરાઓ પોતાના સાથીઓથી જુદો પડીને એકલો ઘોડા ઉપર, અરબસ્તાની ઘોડો, અને બાગડદામ ઘોડો આવે. આ બાજુથી મહારાણાનો ચેતક જાય, પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ભાગા આગા જાવે નહીં, ભાગા મૃગા નહીં ગાજ જાય છે. એમાં હવે ઘણી વાત પેલા હવે ઘણી ફરમાઈશ થઈ ગઈ. હવે મારી રીતે હું હમણાં કસુમીનો રંગ ને આ કઈ છેલ્લો પ્રોગ્રામ છે ને, હજી ઘણા કરવાના છે આપણે. હા, તમે બોલ્યા કરશો, અમે આવ્યા કરીશું. હા, એટલે એ હામાં બે આવે. એમાં બન્યું એવું, બે હામાં ઘોડા આવતા હતા. મહારાણાની નજર પડી કે આ તો અકબર બાદશાહ છે. મહારાણા પ્રતાપ ઓળખી ગયા, પણ મહારાણા પ્રતાપને અકબર નો ઓળખી ગયો, કારણ કે એ વધારે અમુક ભીલના વેશમાં વધારે રહેતા. રાણા પ્રતાપ એની હારે રહેતા ત્યારે, એટલે એને મહારાણા પ્રતાપને અકબર નો ઓળખ્યો. પણ મહારાણા પ્રતાપને યાદ આવ્યું કે હા એ એકલો હું એકલો, આ જ હિસાબ ચૂકતે કરી દેવો છે. તરવારની મૂઠ પર આમ હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું, પેલા આ વાત આલે ત્યાં વિડિયા વાળા આ બાજુ ફેરવી નાખ, આ બાજુ ત્યાં હારા જોવે, સમજ્યા? મારી વાત ફેલ જાય. હા, કેવું સરસ સમજો. અરે તારા લગ્ન થાય, તારા કેવું સરસ, કેવો શીખી ગયો છે. બધું એની રીતે થાય. તમે ધંધો કરો એટલે ગમે ત્યાં ગોઠવાઈ જવું જોઈએ. વાતો કરીને રોલા પાડે કાંઈ ન થાય. ઘણા કોકના મોટરસાયકલો લઈને નથી નીકળી ગયા, 35 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને આમ કરે ને એમ ન આવે એનું કાંઈ. હા, એ તો જે ખબર પડી જાય. અત્યારે તો હવે દુનિયા બહુ સમજેલી થઈ ગઈ. કોક દીકરીઓ નથી સમજેલી. હા, એ ખબર નહીં. 35 રૂપિયાનું પેટ્રોલ ભરીને આવે એટલે બાપ દાદાની મર્યાદા ફરિયાદા બધું મૂકીને બધું મુકતી માથે બેસી જાય. અરે તને કાળોતરો કરડે, કુળનું હુડ કાઢ્યું તે એવા બેસી જાય. એની વાત કરું છો. હા, આમ વળી પાછા કોઈ રાજભાઈ કીધું દીકરીને મોટરસાયકલ ઉપર નહીં બેસવાનું, એમ નથી કીધું. ક્યાં બેહીવું ક્યાં નો કીધું છે. હા, એટલે એમ વાત છે. બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા, એટલે આ વાત કરું. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ को हाथ न पाओ, एक शब्द है औषधि और एक शब्द है घाव. શબ્દની તાકાત છે. સાણકીએ તો 3 જ રતન કીધા ધરતી માથે. 3 રતન, એક અન્ન, બીજું જળ ને ત્રીજું વચન. વચનની કિંમત રાખજો યુવા ધન, વચનની બહુ તાકાત છે. પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં. આમ તલવારની મૂઠ ઉપર રાણાજી હાથ દીધો કે આજે ન રહેવા દો અકબરને. ત્યાં યાદ આવ્યું 6 મહિના પહેલા મને બેઠા સપનું આવી ગયું તું. મારા સામું જોઈ ગયા તા રાજપૂતાણી, અને એને કીધું તું સપનું જે આવ્યું હોય, પણ સપનું આવ્યું એ ઘટના હકીકતમાં બને તો એને જવા દેજો, કઈ કરતા નહીં. તો સપનું આ જ આવ્યું તો અકબર બાદશાહ મેળ્યો, આ ઘટના એના પછી હાસિલ બની. એટલે તરવાર પાછી નાખી ખેંચતા કે કઈ નથી કરવું. તા તો અકબર નજીક આવી ગયો. અકબરને ખબર નહીં કે રાણો પ્રતાપ છે. એને અવાજ કર્યો, અરે જવાન
इधर आओ, मैं अकबर बादशाह हूँ, दिल्ली का बादशाह हूँ। मेरे साथियों से बिछड़ गया हूँ, रास्ता भटक गया हूँ, मुझे रास्ता बताओ। फलानी जग्या से न्या मारा बधु तंबू ताणेला पड्या छे, शिकार करवामां નીકળી ગયો છું એકલો, ઈ રસ્તો બતાય। અને મહારાણા પ્રતાપે ડગલા માંડ્યા। આ ભારતનો યુવાન હોય જે હિન્દુસ્તાનનો દુશ્મન હતો, હિન્દુસ્તાનના અમુક આપણા તત્વનો સનાતનનો જે દુશ્મન હતો, એને કેડો ટાણું જોયું। એને કેડો બતાવવા જતો તો કે આમ નમ વૈયા જાવ, ઓલી ધાર ચડી, ઓલી બાજુ ઉતરીનો લા ઝાડવા પાસેથી આમ વળી હું નીચે થઈને આમાં નીકળશો, તમે કયો એ સ્થળ આવી જાય। અકબર બાદશાહ વયો ગયો। મહારાણા પ્રતાપ પાછા જ્યાં મવા પોતાના પહાડમાં બધો પરિવારો તો નહીં આવ્યા, પછી રાજપૂતાણીને કીધું, રાજપૂતાણીને કીધું કે રાજપૂતાણી 6 મહિના પહેલા મને બેઠા બેઠા સપનું આવ્યું હતું, સપનામાં જે ઘટના બની ઈ જ આજ હાસિલ બની ગઈ। ઈ એકલો, હું એકલો, અકબર બાદશાહ એકલો, હું એકલો, અને મેં નક્કી કર્યું કે આ જોઈ લઉં। પણ તા તેમે કીધું તું ને, યાદ આવી ગયું, એને જવા દીજો, એટલે મેં એને જવા દીધો। જવા દીધો કીધું રાજપૂતાણી, હું કીધું ખબર સારું કર્યું, લ્યો ઈ સારું કર્યું। બીજું હતું કે હું નહોતી કહેતી મને હુજી જાય, એવું જ બન્યું ને? હા, પાછું એવું થવા માંડે। એમ નહીં, ખાલી એટલું જ કીધું કે સારું જવા દીધું। પછી મહારાણાએ પૂછ્યું, તમને કેમ ખબર પડી કે મને આવું જ સપનું આવ્યું, અકબર બાદશાહ સામો મળ્યો એવું 6 મહિના પહેલા? એટલે રાજપૂતાણીએ કીધું કે મારી નજર બરોબર તમારા સામે પડી, તમે પથ્થરને ટેકે આમ બેઠા હતા, નીંદર આવી ગઈ, નીંદરમાં તમે છે જ મરક્યા, હસી ગયા, અને મૂછ ઉપર એક હાથ દીધો, એક તલવારની મૂઠ ઉપર દીધો, એટલે મને ખબર પડી ગઈ કે હિન્દુસ્તાનનો બાદશાહ, દિલ્હીનો બાદશાહ જહાપના અકબર બાદશાહ પોતે જો હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની હામી કોઈથી રાણો મૂછ ન મરડે। હા હા, દિલ્હીનો બાદશાહ અકબર પોતે હોય કોઈ સપનામાં રાણો મૂછ ઉપર હાથ નાખે, રાંજી પાંજીની હામો કોઈથી રાણો મૂછ ન મરડે। સાહેબ શું કરો છો? અમુક રાકા હામું બાંધવું નહીં, એને તમારું હુડ કાઢતા આવડે, બીજે ફરિયાદો રોતા રોતા કરતા આવડે, ને તમારા હામાં બાયુ ચડાવતા આવડે, એના પાસે નો બાધાય। મર્દનું ફાટ્યું મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ નહીં કરદે, મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही આવે। એવાની સામે ભક્તિ હોય તત્વ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી હડિયું કાઢું તો ન લાગે। આ સીધી જ વાત છે, લાગી જાય તો થોડાકમાં લાગી જાય। એવાની પાસે રહેવું, એવાની ભેળું બેહવું, નબળા વિચાર વાળા પાસે બેહવું જ નહીં। તમારે ધંધો કરવો ગમે, તમારી પાસે 1 રૂપિયો ન હોય ને, હારા માણસ પાસે હારા માહોલમાં બેહવા માંડો, ક્યાંય હશો 5 વર્ષ 10 વર્ષમાં। બાકી અમુક પનોતીઓમાં કરી ગયા તો કરોડોના ફાર્મ ને ગાડીઓ ને બંગલા કેમ સટામાં જાય તમને ખબર નહીં પડે, એની પહેલા જેતી જાઉં। ઓલી વાડી તો ઈ તો ગઈ, મને એમ હતું બીજી આવશે, એ ગઈ। આવું અટાણે બહુ થાય છે। અમુક પેલા ફરતા નહીં, ઢોળા પાવડર ઊંઘી હુવાન ટેવ વાળા પેલા ફરતા નહીં ને, જિંદગી ખરાબ થઈ જાય। હું તો યુવા ધન માતાઓ બહેનો ને કહું, મારો લાઈવ જે સાંભળશે એને કહું, તમારા બાળકો ક્યાં કોની આરે ફરે છે એ ધ્યાન રાખજો, નહીતર ડ્રગ્સના ને હવામાં સડીને જનાવરના પેટના થઈ જાય છે। કોઈને કાંઈ ક્યારે શું કરે એ નક્કી નથી, નક્કી તમે કરી લેજો કે એ એવા થઈ ગયા છે કે તમે વાત જ જવા દો, બીજી કાંઈ પડી જ નથી। પણ આ બધી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે। પણ મને મઢડાવાળી અમારી સોનબાઈ મને ફરમાઈશ છે, એટલે મારી જ રચના મને ક્યારની ફરમાઈશ આવતી હતી। માં તત્વ છે, માં તો માં છે સાહેબ। હા હા, જન્મ માં આપે છે, જનેતા, અને એનો પડકારો, એનો હોકારો, એનો ખોખારો આ દેશની જનેતાઓએ શું સંતાન આપ્યા છે। તો આ તો ભગવતી અમારી મઢડાવાળી, ખીજ જેની ખટકે નહીં, રુદિયે મીઠી રીત, મઢડા વાળી માતની આવી સોનલ બીજ, એ સોનલ બીજમાં કેટલા લાખો માણસો આવે છે મઢડા, આપ જાણો છો। એટલે ભગવતીનો આ 2 કડીનો ભાવ કે ભગવાન જય ભેળા
આ અમૂલ્ય ધન છે. લોક સાહિત્ય કઈ આજકાલની વાત નથી. લોક ડાયરા, લોક સાહિત્ય એટલે પછી કોઈ શીશરી વાતું નથી. આ બહુ અદ્ભુત છે. અહીંયા મર્યાદા સાથે મેં શરૂઆતમાં કીધું, હું તો તમને ગેરંટી આપું છું, એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, અમૂલ ધન છે શબ્દની તાકાત. એક જૂના જમાનાની વાત છે, યુવા ધન તમને જીવનમાં કાયમ આવે એટલે કહી દઉં. એક કવિરાજ હતા ને, એમને ઘોડો વેચવો હતો અને નીકળ્યા પોતે. અને ઘણા જગ્યાએ જાય મોટા માણસો પાસે, કા ઘોડો વેચવો, મારે પૈસાની જરૂર છે. એટલે ભાવતાલ થાય પણ 500 ને 700 આને એવું નક્કી કરેલું કે 1000 સિવાય દેવો નથી. ઘોડો બહુ સારો અને કિંમત થતા થતા એમાં એક નાનકડું રજવાડું ન્યા આવ્યા, રોકાણા, કિંમત થઈ, બેઠા કચારીમાં મહારાજ બેઠા. 500 700 800 900 થતા હાંજ પડી 999 એ વાત ગઈ. સામેથી કહે છે કે 999 રૂપિયા દેવા છે, તમારે વેચો હોય તો ભલે, નકર કાંઈ નહીં. કવિરાજ કે 1000 સિવાય નહીં એટલે નહીં. દિવસ આઠમો વાત થઈ, કાંઈ વાંધો નહીં, હાલો વાળું પાણી કરો, કવિરાજને ઉતારવા આપી દો, રોકાય, કાલે આગળ જોઈ લેશું. ઈ ઘોડામાં ઘોડો બંધાઈ ગયો અને કવિરાજ રોકાણા, વાળું કર્યા પછી હુતા. રાતમાં ઘોડાને ખબર નહીં કાંઈક શું થઈ ગયું, ઘોડો મરી ગયો. સવારમાં માથે ફાળ્યું ઓઢી અને કવિરાજ ધ્રુવ કે રોવે. મહારાજ ધોળી કાઢીને, અરે કવિરાજ 2 ઘોડા લઈ જાઓ, 3 લઈ જાઓ, તમારા ઘોડાના 1000 રૂપિયા નહીં, 1000 ને માથે 1100. તમે કવિરાજ ઉઠીને રોવે, ઈ કઈ હાલતા હશે રોવા તો છાના જ નોરી. અરે કવિરાજ 1000 લેવાતા, તમારે 1100 આપી દો. પછી કવિરાજ અહીંયા આવડા પડે સારું નહીં. પછી કવિરાજે માથે ફાળ્યું ઉચકાવીને કીધું, હે મહારાજ, મારો ઘોડો મરી ગયો એનું નથી રોતો. સાંભળજો આ વાત, હે કે ઘોડો મરી ગયો એનું નથી રોતો, કે રોવું છું એટલા માટે કે મહારાજ, તમારા માણસોએ તમે 999 રૂપિયા હાંજે કીધા ઘોડાના છેલ્લા, અને મેં 1000 લેવાનું કીધું. 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં નહોતો, એના મને આહુડા આવે છે. ભલા માણસ, હા, આ જીવન ને આ સાહિત્ય છે સાહેબ. 1 રૂપિયાનો ફરક ભાંગે. ઘણા આપણે ત્યાં ગામડામાં કહેવાતું, અરે ઈ માણસ, એની વાત થાય તો રૂપિયાનો ફરક ભાંગે એવો માણસ. 1 રૂપિયાનો ફરક ભાંગે એવો માણસ તારી કચેરીમાં ન જોયો ને, એની પીડા છે. એની એવી કૃપા હોય તો એવા માણસ મળે, હોનબાઈ ની કૃપા હોય તો. આપણા તત્વ હિન્દુત્વને બચાવવા માટે આપણે જાગવું પડશે. કોઈ પણ જ્ઞાતિ હોય, ગૌરવ હોવું જોઈએ. હું તો એમ કહું છું કે દરેક જ્ઞાતિ ભેળી થઈ અને આપણા સનાતનને માનવા વાળા એક થાય, એકાબીજાને મદદ કરે, ઝાડવા વાવે. આ જે કામ કરે છે એમાં ગાયો માટે ભારતને સુપર પાવર બનાવતા વાર નહીં લાગે. નહીતર આપણા બહુ વિખવાદો, આપણા ધર્મના માટે કોઈ બોલવાળા બેફામ બોલે છે બધું. આપણા સનાતનમાં જેટલા ધર્મ આવે છે ઈ બધા એક, ભલે થોડી થોડી પાંખ્યું નોખી હોય પણ ઈ આપણે એક થઈએ. નહીતર બહુ મોટો ખતરો છે. આપણા શાસ્ત્રો આપણી રામાયણ ઉપર, કૃષ્ણ ઉપર, આખી રામાયણ લખાઈ ગઈ છે, આખા કૃષ્ણ ઉપર મહાભારત આખું લખાઈ ગયેલા છે ડુપ્લિકેટ, અને ભયંકર તમે સાંભળી ન હોય એવા. આ એવું પણ થાય છે, ઈ નો થાય એના માટે આપણે. અને બીજું, યુવાનનો બોલનો એક એક તોલનો હિસાબ હોવો, હિસાબ એટલે વજન હોવું જોઈએ. એની એક છેલ્લી વાત કરી અને કસુમીના રંગની મારે છેલ્લે 2 કડી લેવી. પણ આ વાત સાંભળજો યુવાનો, આપને મજા આવશે. જીભાનની કેટલી તાકાત છે, બોલવાની, શબ્દની કેટલી તાકાત છે. એટલે આ મને ગમતી નાનકડી વાત. એક માણસ, મર્દ માણસ ઘોડા ઉપર સવાર થઈ અને નીકળ્યો જંગલમાં. બાગડતા ઘોડની વહી જાય. એક નદી આવી, નદીનો હામો કાંઠો ચડ્યો, એમાં કરમદીના ઢુવા, જંગલ, ઓસિંતાની આમ કાન દીધા ને તો કાનમાં કઈ હાવજ કણચતો હોય એવો અવાજ સંભળાણો. હાવજ એમ કરતો એવો અવાજ, સિંહને કોઈક દુઃખ હોય એવો અવાજ સંભળાણો ઘોડે સવારનો.
નીચે ઉતર્યો મર્દ માણસ, તલવાર ખેંચી ધીમે 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 ડગલા માંડી ગયો ઝાડ નીચે, કરમદીના ઢુવા નીચે આમ જોયું. એને એમ કે સિંહ છે પણ શું કામે એ કણચતો હોય છે, કંઈક દુઃખમાં કણચે છે. થોડોક સેટોરિયો તા ખબર પડી, આમ નજર પડી, સિંહના એક પગમાં મીંઢોળીનો કાંટો લાગેલો અને એ પગ પાકી અને આવો થયેલો અને એમાં આમ આમ પગ હલાવે, થોડો થોડો આમ કરે અને સિંહ કણચે છે. અને સિંહ કણચતો તો આને વિચાર છે અરર આ તો મરી જાય, આનો પગ થાંભલા જેવો હોજી થઈ ગયો, આની પીડા મારે હણવી જોઈ. ધીમે એક દઈ અને ધીરો ધીરો ડગલા માંડીની મરદ માણસ પાસે ગયો. હાવજની આંખ બંધ હતી, પાસે ગયો ને તો હાવજે આંખ ખોલી. એને એમ થયું ઓહો હવે પાછો હતું ટડાપ મારી છે, પણ હાવજને પૂરું હતું આય સુધી હોજેલો આવો પગ. અને હાવજ કણચવાનું ચાલુ કર્યું, પાછી આંખ બંધ કરે, અને લાંબો હાથ કરી તરવારથી આમ લાંબી તરવાર કરી, તરવારની અણી ધીરેક તેની પગમાં જે પાકેલું હતું ને આમ કરી આમ શીરો કર્યો, આમ હડ્યો, પણ તરવાર એવી હતી રૂની પૂણી આમ કરી અને આમ મૂકી માથે ફૂંક મારે અને રૂની પૂણી આમ દળે ને આમ ગોથું ખાઈને તા બે કટકા થઈ જાય, આવી તરવારની ધાર હતી. માખી ઉડતી ઉડતી માથે આવીને બેહતે, એનો ટાંગો કપાઈ જાય, આવી તરવાર. એ તરવારને આમ ધીરેક સરળ દઈને આમ કર્યો, પગમાં લાગ્યો, પાક્યો તો ન્યા પચપરુની શેડ થઈ. અને છેડ થતાની આરે તો હાવજ આમ આમ કરતો કણચવા માંડ્યો, પગ ધ્રુજવા માંડ્યો હાવજનો. પછી એને ધીરે 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 નજીક ગયો, હાવજની આંખ બંધ થઈ ગઈ, માથેથી આમ થોડું થોડું ભાર દીધો ને એમ કે હવે જે થાવું હોય. અને પચપરું બધું કાઢી નાખ્યું. આજુબાજુમાંથી જીપટા ના ઝાડવા આવે જંગલમાં, એ જીપટાના ઝાડવાના પાંદડા ભેળા કરીને પથ્થરમાં વાટી આટલો બધો ભેળું કરીને લોસકો અને ઈ માથે મૂક્યો, પગ માથે પોતાની ફાળીઓ પછેડી હતી અને ફાડી એમાંથી પાટો બાંધ્યો હાવજને, સિંહને પાટો બાંધ્યો. અને સિંહને ખબર પડી ગઈ, પશુ પક્ષી ઓળખી જાય આપણને કે આ અમને નુકસાન કરવા આવે છે કે મને ચાહે પ્રેમ કરે છે, એ એને ખબર પડી જાય. હાવજ બોલ્યો નહીં, પાટો વાળી દીધો. પાટો વાળીને પછી છેટો દઈને બેઠો યુવાન. હવે શું કરશે? હાવજ કલાક પછી ભાનમાં આવી ગયો, પીડા ઓછી થઈ ગઈ, બેઠો થયો હાવજ. અને એક પ્રેમની નજરથી મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. એ નજર હાવજ જોઈ દો કે આને મારું પીડા આણી, આને આ સિંહ કહેવાય. એને પીડા આણી ને, પોતાની પીડા હણવા વાળાને આખી જિંદગી ભૂલે નહીં, એને સિંહ કહેવાય. એને આને મારી પીડા આણી. બોલો જુવાને શું કર્યું કે આ હાવજને પાટો વાળ્યો છે, બારી ગામ નથી જવું, ઘોડી પાછી વાળો ઘરે વયો છે. જુવાન ઘરે, અત્યાર સુધીની વાત હકીકત છે. હવે કવિએ કલ્પના કરી છે, આગળની વાત શરૂ થાય ને એ અમુક થોડી કલ્પના કવિ માણસોને સમજાવવા માટે કરે. ઘોડી પાછી વાળી ઘરે ગયો, હાવજને ઊભો થઈને લૂલો લૂલો વાંહે હાલતો થયો. સિંહને એમ થયું મારો કાંટો કાઢ્યો, એનું ઘર જોઈ આવું. ઠેઠ ઘરે આવ્યો, સિંહ વાંહે આવ્યો, ફળિયામાં બેઠો. આને વિચાર થયો કે બહુ કહેવાય, બધા લોકો જોઈ રહ્યા. પછી સિંહ હાંજ સુધી બેઠો. આને એમ થયું કે કોઈને મરી ગયેલા, પેલા ગામડાઓમાં ખાડું ભેહું ગાયું બકરા બહુ હોય, કાયમ એક બે મરતા જ હોય કોકના. એ લઈ આવીને આને નાખે, હાવજ ખાય, ઓલો પાટા બદલાવે. થોડાક દિવસ હાજો થઈ ગયો. પછી સિંહ શું કરે, રાત આખી રક્ષણ કરે. આને ફળિયામાં બેહીને એનું ઘરનું રક્ષણ કરે. દિવસનો જંગલમાં વયો જાય, શિકાર કરીને ખાઈ લે. પછી હાજો થઈ ગયો. આવું વર્ષો સુધી ચાલ્યું. હવે સાંભળજો, વર્ષો એટલે 1-2 વર્ષ ચાલ્યું. એમ પછી એક દિવસ એવું બન્યું, ફળિયામાં સિંહ બેઠેલો ડાલા મથો, એમાં કોઈ મહેમાન આવ્યો. આમ કરીને આમ ડેલી ખોલીને આમ જોયું તો ડાલા મથો હાવજા ડાણસી હાગજી હાંભળે પડે વેરી તણા ગાઢ પહોંચા. એ હાવજને જોતાની હારે તો ઓલાના ગાત્ર ગળી ગયા, પાછું નો હટાઈને કાઈ નહીં એમ થયું. હાવજ એટલે વિડીયો ઘણા મોબાઈલ આમ લે ને તો વિડીયો બંધ હોય, છેલ્લે ખબર પડે ઉતર્યું નહીં કે ચાલુ કરવાનું ભૂલાઈ ગયું. આને થયું તું જારિયા હારા ને થઈ જાય ભાઈ. જૂના કબજિયાત ઘણા ના વૈયા ગયેલા છે, ચશ્મા નંબર વૈયા જાય. અને આજ તમે સુરત થી આવો ગીરમાં અને ડાલામાં તો રાવલ ને કાંઠે, શેત્રુજી ને કાંઠે, હિરણ ને કાંઠે, હિંગોડા ને કાંઠે વયો જતો હોય અને આવતો હોય, પંજા નાખતો આવ્યો સિંહ
મારી ગાડી જાય તમે જોવા માટે આવો અને પછી તમે જોઈને વહી આવો સુરતમાં 1 વર્ષ નહીં 5 વર્ષ નહીં 20 વર્ષ પાસે જાવ ને તો સ્થળો બધા ભૂલાઈ જાય અહીંયા હતા અહીંયા નહોતા અહીંથી નીકળ્યા હતા આમ ગયા હતા નહોતા ગયા હતા આવું જ લાગે છે લગભગ અમે અહીંયા આવ્યા હતા એવું યાદ આવે જેવું તો 20 વર્ષ પણ ઓલું સ્થળ આવે તો યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણસ જેની મુલાકાત નો ભૂલાય એમ અહીંયા એમ હાવજ બેઠો તો ફળિયામાં ઓલા મહેમાને જોયો મહેમાન ધ્રુજવા માંડ્યો ગરદનીએ શું કીધું ખબર મારે આ વાત ઈ યુવા ધનને કહેવી કે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ ન પાવ શબ્દની શું તાકાત છે હાવજ હલો ગરદનીએ શું કીધું એ વયાવો તમને કાઈ નહીં કરે પાળેલો છે મારો હેવાયો છે મારા મિત્ર જેવો છે મારું રક્ષણ કરવા આવે છે એનો મેં કાટો કાઢ્યો તમે તમારે વયાવો ઓલા કે અરે કેમ આવું બાંધ્યો નથી છૂટો છે હવા તાય છે અરે કાઈ નો કરે અરે વયાવો નહીં નો આવાય પાછું ન જવાતું પછી ઓલાએ શું કીધું ખબર ગરદણીએ અરે તમે સમજતા નથી પાળેલા કૂતરા જેવો છે મિત્રો પાળેલા કૂતરા જેવો કીધો ને ઝાટકી નામ એટલું જોઈ ગયું હમી ગયો હાવજ કે તે મારો કાંટો કાઢ્યો છે એટલે કાઈ કહી ન શકું નકર તને વળખાણ આપું કે હાવજ કોને કહેવાય એનો કૂતરો કોને કહેવાય હા આવી રીતે ઘણા સહન કરી લેતા હોય એવું ન માનવું કે આમ છે ઈ હાવજ છે પણ તે એનો થોડો કાંટો કાઢ્યો ઈ એને આડું આવે છે ભલા માણસ બાકી હાવજ જ છે એની તડાપ ને ડણક તે નથી જોઈ મિત્રો હાવજ કઈ બોલ્યો નહીં મહેમાન આવી ગયો રોકાણો હોયો ગયો રોકાણો ત્યાં હાવજે કઈ ન કર્યું મહેમાન વયા ગયા પછી બધા હુઈ ગયા પછી રાતે ઓલો ઢોલિયો ઢાળીને ઓહરી ભૂતો તો માથે આવીને આમ થાપા મારીને ડણક મારી ભાઈ ડણક મારતા ની હારે તો બોલાને વગર ડાકલે દેવ આવ્યા કે આ કોઈ દી નહીં મારો મિત્ર હતો ના હું અને કઈ દુશ્મનાવટ ઉજી ગઈ હું ઓલાને પથારીમાં ખાટલો મીઠો ધ્રુજવા થડાક આવા બટાણી ડાકલાના પડની જેમ આમ થવા માંડ્યો વનરાજ માફ કરી દે હાવજ બોલ્યો આ કલ્પના છે કવિની સમજાવવા સિંહ બોલ્યો તે મારો કાંટો કાઢ્યો છે હું હાવજ છું સિંહ છું ગણ ન ભૂલું હું તને મારીશ નહીં પણ એક કામ તારે કરવાનું શું ઓલો કુવાડો પડ્યો એ ઉપાડ ઓલો કે શું ઉપાડ ઓલે કુવાડો ઉપાડી ધ્રુજતા કે મારા માથામાં માર ઓલો કે માથામાં આ માર ઓલે આમ કરીને બસ માર્યો કુવાડો તો હાવ માથું તો પોચું હોય ધારદાર કુવાડો અડધો પણ ઉતરી ગયો માથામાં હવે કે કાઢી લે આમ કાઢ્યો ને લોહીના ફુવારા છૂટ્યા હાવજ આમ જોતો જટાવ માથેથી ધીરા લોહીના રેગાડા જતા હતા જંગલમાં વયો ગયો સાહેબ આ કથા મને તમને સમજાવવા કીધી છે કવિઓએ મિત્રો રેગાડા લોહીના જાય ને હાવજ હાલતો થઈને વયો ગયો મિત્રો 8 થી 10 વર્ષ 12 વર્ષનો આવ્યો 10-12 વર્ષ છેલ્લી સ્થિતિ થઈ ત્યારે આવ્યો 10-12 વર્ષ પછી આવ્યો છેલ્લી સ્થિતિ હતી ત્યારે આવ્યો અને આવી અને ઓસિંતાની ફળિયામાં આવીને ડણક દીધી આવજના બધાય અવાજ બનાવડો આવી રીતે એમે કરે ઓસિંતાનો તમે આમ ઓલું કરો એમે કરે પછી ધીરો એની મોજ થી હોય ને આપણને ખબર ન હોય ને વયા જતા હોય ને આપણને ખબર ન હોય અને આપણને ઓળખાણ દેવાય કરે હું અહીં બેઠો છું તો આવી રીતે કરે અને એમાં વળી તમે પાણો લ્યો તોય કર પછી તમે પાણાનો ઘા કરો તો ખરે એવી રીતે કરે અને મારણ ખાતા પછી મોજમાં આવે તો ઘરનું પાણી નો કહેવાય ને યાર પણ આ બધું પહેલી વાર સુરતમાં કર્યું આ બધું હો ખાલી હું કરતો આ સોગોટ પહેલી વાર તમારે પ્રેમે કાઢ્યું ભાઈ અમે કલાકાર નું થોડાક આમ હરખુડા હોય તમારો પડકારો થાય એવું નીકળે ખમા મારો એટલે પ્રેમમાં હરખુડા આ સાહના ને અમારા ચાહક પાસે હરખુડા છે બીજે બધું છે આ બધા પણ મૂળ વાત ઉપર આવી જાવ હાવજ વયો ગયો જંગલમાં અને પાછો આવ્યો આવી રીતે ગાજો ઘુઘરાટી કરી ઓલા ઊભો થઈ ગયો આટલા વર્ષ પછી પાછો આનો દુશ્મનાવટ યાદ આવી ગઈ શું આશીષભાઈ એને એમ થયું દુશ્મનાવટ યાદ આવી ગઈ પાછો કેમ આવ્યો
કે તું ધ્રુજમાં હાવજ કે ખાલી તને મળવા છેલ્લી વાર આવ્યો મારી છેલ્લી સ્થિતિ છે હવે હું જીવી નહીં તે મારો કાટો કેટો તો હું 2-3 વર્ષનો હતો પાછો હું જંગલમાં વયો ગયો તો અને પાછો 12 વર્ષે આવ્યો છું તો હવે મારી છેલ્લી સ્થિતિ છે હવે હું કેટલો જીવું એ નક્કી નથી પણ તને મારીશ નહીં તું જરીક મારી જટામાં હાથ ફેરવીને જોતો ઓલો કુવાડો માર્યો તો ઈ ઓલો કે ઈ તો નથી દેખાતું રેવા દે ને ભાઈ બધું જૂનું કે નહીં તું જોતો ખરો તો ઓલા જટા આમ કરીને ક્યાંય ઘા દેખાય છે કે નથી દેખાતો કેમ નથી દેખાતો કે રૂજાઈ ગયો હોય ને તો આટલા વર્ષ 12 વર્ષ થયા મિત્ર રૂજાઈ ગયો હોય ને હવે ઈ બધું રેવા દે ને કે રૂજાઈ ગયો એટલે જ આવ્યો છું તે મારા માથામાં તે કુવાડાનો ઘા કર્યો તો ઈ રૂજાઈ ગયો છે 12 વર્ષે પણ મને કૂતરો કીધો તો ઈ હજી રૂજાણો નથી એટલે બોલ્યા પેલા ધ્યાન રાખજે કોઈ દી કૂતરો ન કહેતો હાવજને કૂતરો ન કહેવાય તે મને કૂતરો કીધો તો ને પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા તન એટલે શરીર એના ઉપર તરવારના ઘા થયા હોય પાટા પિંડી કરીને મટાડી શકાય પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણરા ઘાવ એનું રતીન ઓહડ રાજીયા શબ્દના જેને ઘા લાગે છે ઈ ઘા કોઈ દી રૂજાય નહીં અને એટલે તો કીધું છે સિર્ફ ખંજર નહીં આંખોं में पानी चाहिए सिर्फ खंजर नहीं आंखों में पानी चाहिए हे भोलेनाथ मुझे दुश्मन भी खानदानी चाहिए એની મજા આવે એટલે આ અમીરાત આ ખમીરાત આ પ્રેમ આ ભાવ આ મહેમાન ગતિ આ પડકારો આ હોંકારો આ ખોખારો મળ્યા ક્યાંથી છેલ્લે મેઘાણીની 2 કડીમાં આપ મારા ચાહકોને ફરી અને હું પ્રેમના વંદન કરું છું તમારી બધી ફરમાઈશો મેં લીધી ઘણી બધી નથી લેવાની ફરીવાર વળી ક્યારેક આવશું ત્યારે લેશું પણ મેઘાણી કહે છે તો મારી જનની ધાવણમાંથી મળ્યા અને પછી મેઘાણી કે ક્યાંથી મળ્યા
મોગલ માતની નવ લાખ લોબડિયાળી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જોરદાર તાળીથી વધાવો રાજભા ગઢવીને. રાજભા ગઢવીનું અમારે સન્માન કરવું છે. રાજભા ઉભા રહેશો. પ્રાણીન ફાઉન્ડેશન, નેહાબેન પટેલ, જગદીશભાઈ દાનાણી, જયેશભાઈ વાડદોરિયાને વિનંતી કરું રાજભા ગઢવીનું સન્માન કરશે. સાહેબ, આ રાજભા ગઢવીનું સન્માન નથી, આ મારી ગીરની સંસ્કૃતિનું સન્માન છે, આ મારી સૌરાષ્ટ્રની સાહિત્યનું સન્માન છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ રાજભા ગઢવી. એક ટુ વ્હીલની ચાવી મળી છે અને સ્ટેજની પાસે છે, જેની હોય આવીને લઈ જાય. અને દરેક સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે આપણે ગ્રાઉન્ડની સાફ સફાઈ કરીને જશું અહીંથી. મહારાણા કેમ્પસના શાળાના દરેક વાલી મિત્રોનો હૃદયથી આભાર માનીએ છીએ પ્રાણી ફાઉન્ડેશન દ્વારા. અને છેલ્લા 10 દિવસથી જે સ્વયંસેવક ભાઈઓ સતત આ કાર્ય માટે મહેનત કરતા હતા અને પૂરા હૃદયથી પ્રાણી ફાઉન્ડેશન દ્વારા આભાર માનવામાં આવે છે. તમારા કાર્યથી જ આ કાર્ય સંપન્ન થયું છે, એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. આ છે, થેન્ક યુ. દરેક સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે આપણે બધી સાફ સફાઈ કરીને જ ઘરે જવાનું છે, તો સ્ટેજની બાજુમાં આવી જશે. જયેશભાઈ ગજેરા પ્લીઝ સ્ટેજની બાજુમાં આવી જાઓ. હલો, આપણે તમામ સ્વયંસેવક મિત્રોને વિનંતી કે રેલિંગ સકેલવાની છે, તો રેલિંગ સકેલે ખુરશી અને સોફા એક બાજુ. ભવાની ગ્રુપને વિનંતી છે કે રાજભાને એની ગાડી સુધી પહોંચાડે. ફટાફટ ભવાની ગ્રુપના સ્વયંસેવકો આવી જાય. સાહેબ, આપનો ખૂબ આગ્રહ છે ફોટો પડાવવાના, પણ સમય મર્યાદા છે, એટલે ભવાની ગ્રુપ જલ્દીથી જાય. ભવાની ગ્રુપના સભ્ય જલ્દીથી જાય, ગાડી સુધી પહોંચાડે. અને આપણી ગૌ સેવાની જે ટીમો છે, વૈદિક વળીવાળી ટીમો છે, એ કોઈ જાશો નહીં. આપણે ગ્રાઉન્ડ ખાલી કરીને આપવાનું છે. કાલે સવારે આ ગ્રાઉન્ડ ઉપર મેચ છે, એટલે આપ બધા હશો તો સરળતા રહેશે. બધા ગ્રુપના બધા સ્વયંસેવકો અહીંયા રોકાય, કોઈ ઘરે જાશો નહીં, એટલે જેથી કરીને આપણું 1 કલાકનું કામ 15 મિનિટમાં થઈ જાય. સત્યાય ગ્રુપ, એમાં ઝડપથી આપણે લોકો વ્યવસ્થા કરવા માંડીએ અને બાકીના સૌ મિત્રો ગ્રાઉન્ડ છોડી દે એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરી અમને સરળતા રહે.